હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો શુક્રવારે જીઓ ફાઇનાન્સનો કંપનીનો શેર 10.62% વધી 305 રૂપિયા ટ્રેડ કરી રહ્યો છે. આ કંપની શાનદાર તેજી આવી છે. 300થી સીધો 350 જઈ અને 335 ઉપર આ કંપની ટ્રેડ કરી હતી. ગુરુવારે આ શેર 302 રૂપિયા ઉપર હતું અને શુક્રવારે એમાં દમદાર તેજી આવી છે. હવે આપણે શરૂઆતથી વાત કરીએ કે શરૂઆતમાં 23 ઓક્ટોબર 2023ના રોજ આ કંપનીએ એનો લો 202 રૂપિયાનો બનાવ્યો હતો મિત્રો, અને 5 ફેબ્રુઆરી 2024 આ જ મહિનામાં એને 289 અને 10 પૈસા હાઈ બનાવી. અને તેની પાછળનું કારણ હતું કે પેટીએમનો જે વોલેટનો બિઝનેસ કારોબાર છે એ જીઓ ફાઇનાન્સ અધિગ્રહણ કરવા જઈ રહી છે, આવી બજારમાં હવા હતી. અને તે માહિતીનું કંપની તરફથી ખંડન કરવામાં આવ્યું અને ફરીથી સ્ટોક આર્યો સ્ટોક 255 260 ઉપર ટ્રેડ થઈ ગયો. અને 8 ફેબ્રુઆરીથી આ સ્ટોકમાં લોકો તેના શેર હોલ્ડરોને માલામાલ કરી અને જોરદાર તેજી આવી છે. જે લોકોએ નીચે લેવલથી ખરીદી કરી છે તેમને જોરદાર રિટર્ન મળ્યું છે અને કંપનીનું સતત આ કંપનીમાં રિટર્ન મળતું રહેશે. મિત્રો, હવે કંપનીમાં વોલ્યુમ કેટલું વધ્યું છે અને વોલ્યુમ વધવા પાછળનું કારણ શું છે એની આપણે વાત કરીએ. કે મિત્રો, એક મહિનામાં એવરેજ વોલ્યુમ 100 કરોડ શેરનું હતું અને 35% ડિલિવરી લેવામાં આવતી હતી મિત્રો. અને એક વીકમાં એવરેજ વોલ્યુમ 10 કરોડનું હતું અને 30% ડિલિવરી હતી. પરંતુ શુક્રવારના રોજ 29 કરોડ શેરનું વોલ્યુમ થયું છે અને 100 કરોડ શેરની ડિલિવરી 21.70% ડિલિવરી લેવામાં આવી છે. 21% ડિલિવરી લેવામાં આવી છે મિત્રો. અને આ તેજી પાછળનું કારણ પણ મિત્રો, જીઓ ફાઇનાન્સ હવે લાર્જ કેપમાં સામેલ થઈ ગયો છે. એનું કારણ છે એનું માર્કેટ કેપ 2 લાખ કરોડ ઉપર જતું રહ્યું છે. કંપની લાર્જ કેપમાં સામેલ થવાથી નવું ફ્રેશ રોકાણ આવવાનું શરૂ થઈ ગયું છે અને મોટા ફંડ હાઉસો તેમાં ઇન્વેસ્ટ શરૂ કરી દીધું છે. જે રીતે તેજીનું વોલ્યુમ વધી રહેલું છે, મોટા ફંડ હાઉસો તેમાં દાખલ થઈ ગયા છે. જે મ્યુચ્યુઅલ ફંડ લાર્જ કેપ ફંડોમાં નિવેશ કરે છે તેવા ફંડોનો નિવેશ આવવાનું શરૂ થઈ ગયું છે. લાર્જ કેપ ઇન્ડેક્સમાં સામેલ થઈ ગયો છે અને માર્કેટ કેપ 2 લાખ કરોડ ઉપર થઈ ગયું છે. આવનારા સમયમાં આ સ્ટોક જીઓ ફાઇનાન્સ 31 માર્ચ કે 1 મહિના પછી આ કંપની નિફ્ટીમાં સામેલ થવા જઈ રહી છે. આ નિફ્ટીનો શેર બની જશે, તેનો હિસ્સો બની જશે અને તેના પહેલાં આ કંપનીમાં $66 બિલિયન વધારાનું રોકાણ આવી શકે. આ મહિનામાં કંપનીમાં $66 બિલિયન વધારાનું રોકાણ પણ આવી શકે છે. આ કંપનીમાં આવનારા સમયમાં વધારે તેજી થવાની પૂરેપૂરી સંભાવના બતાવી રહ્યા છે મિત્રો. આ કંપની માટે આપણે ખૂબ વિડીયો બનાવ્યા છે અને સતત ભલામણ કરી છે. 240-42માં આ શેર હતો અને થોડા લેવા એવી આપણી પૂરેપૂરી ભલામણ હતી અને સતત વિડીયોમાં વાત કરી. તમે મારા જૂના વિડીયો પડ્યા છે જીઓ ફાઇનાન્સના, જોઈ શકો છો. 2 દિવસ પહેલાં પણ આપણે વિડીયો બનાવ્યો હતો અને એમ જ રહેવાની ભલામણ કરી. આ તેજીનો પાછળનું એનું ઉપર જવાનું મેઇન કારણ કે લાર્જ કેપ ફંડો એમાં દમદાર રોકાણ કરી રહ્યા છે. 2.12 લાખ કરોડનું એનું માર્કેટ કેપ શુક્રવારે થઈ ગયું છે અને પહેલી વખત એ 2 કરોડ માર્કેટ કેપ થવા જઈ રહ્યું છે. હવે બીજી વાત કરીએ કે સ્ટોક માર્કેટમાં 39 કંપનીઓ છે જેનું માર્કેટ કેપ 2 લાખ કરોડથી વધારે છે.
આપણી ભારતની 2 લાખ કરોડથી વધારે માર્કેટ કેપ ધરાવતી 39 કંપની છે અને એમાં 39માં જીઓ ફાઇનાન્સ દાખલ થઈ ગયેલી છે. આ એક જીઓ ફાઇનાન્સ માટે મોટી વાત છે. રિલાયન્સ 20.19 લાખ કરોડ માર્કેટ કેપ ધરાવી અને ભારતની મોટામાં મોટી કંપની છે. બીજા નંબરમાં TCS ટાટા ગ્રુપની કંપની 14.67 લાખ કરોડ અને ત્રીજા નંબરની HDFC બેંક 10.80 લાખ કરોડની માર્કેટ કેપ ધરાવે છે. માર્કેટ કેપના એક્સપર્ટોનું એ કહેવું છે કે કંપનીનો જે પેમેન્ટ બેંકનો બિઝનેસ છે તે તેજીથી આગળ વધી રહ્યો છે અને વોઇસ બોક્સ પેટીએમ માર્કેટથી આઉટ થઈ ગયો છે. જે પેટીએમ માર્કેટમાંથી આઉટ થયું છે તેનો બિઝનેસ છે તે જીઓ ફાઇનાન્સ ઝડપી લેવા માગે છે અને એમ જ એનો પગ પેસારો થઈ ગયો છે અને જોરદાર આગળ વધી રહી છે. તેની જગ્યાએ જીઓ ફાઇનાન્સ લઈ શકે છે. પેટીએમનો બિઝનેસ ડામાડોળ થવાને કારણે તેને પૂરેપૂરો લાભ જીઓ ફાઇનાન્સ લઈ શકે છે અને કંપનીની એસેટ મેનેજમેન્ટનો બિઝનેસ આગળ વધારી શકે છે. સેબીની પરમિશન મળી ગઈ છે. આ બધું જોતાં કંપની ઓર વધારે આગળ જઈ શકે છે. તેનો કોઈ પણ રોકી શકે તેમ નથી. બ્લેક રોક સાથે જોઈન્ટ વેન્ચરનું કામ કરે છે અને બ્લેક રોક વિશ્વના મોટા ઇન્વેસ્ટર છે અને તેમની પાસે ગજબનો અનુભવ છે અને તેનો લાભ પણ આ કંપની પૂરેપૂરો લઈ શકે છે. ટુડે ટ્રેડના રામચંદ્રનું કહેવું છે કે કંપની ઓવરબોટમાં આવી ગઈ છે અને ઉપરથી કદાચ પ્રોફિટ બુક થાય તો આ કંપની તેનો 305ના સપોર્ટે પાછી આવી શકે છે. અને તમને લાંબા ગાળાનું રોકાણ કરવું હોય તો આ સ્ટોકમાં તમારે બની રહેવું જોઈએ અને નીચે આવે તો તમારે એમાં થોડી ખરીદી કરવી જોઈએ. મિત્રો, બીજા બધા બ્રોકરેજ હાઉસો જે મોટા બ્રોકરેજ હાઉસ છે એમનું કહેવાનું છે કે આ કંપની થોડો ઘણો ઘટાડો આવે તો તમારે એમાં એડ થવું જોઈએ. આ કંપની પાછું વળીને જોવાની નથી. મિત્રો, જેને 2 વર્ષ 3 વર્ષ કે 5 વર્ષ આ કંપનીમાં પૈસા નાખવા હોય તો તેમના પૈસા કઈ ગણા થઈ શકે એવી આ કંપની છે અને કંપનીનો બિઝનેસ ખૂબ વિશાળ છે. કંપની પાસે 8 થી 10 બિઝનેસ છે. ફાઇનાન્સ વગરના બીજા પણ બિઝનેસ જે વીમા ક્ષેત્રના પણ બિઝનેસ આ કંપની કરવાની છે. પેટીએમ બેંક જેવો બિઝનેસ પણ આ વોલેટ બેંકનો પણ બિઝનેસ કરવાની છે. આ રીતે જોતાં કંપની સરસ કામ કરી રહી છે અને આમાં તમારે ઘટાડે રોકાણ કરવું જોઈએ. થોડા સ્ટોક લેવા જોઈએ. બ્લોકમાં લો અને કંપની નીચે આવે તો વળી પાછું આપણને થોડું ઘણું નુકસાન થાય. તમારે એમાં તકેદારી રાખી, સતત નજર રાખી તમારા પક્ષમાં આ કંપની રાખી શકો છો. થેન્ક યુ. આભાર.